હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો બધાને મારા નમસ્કાર. ને આજે આપણે અમારા રસોડામાં નવી રેસીપી લઈને આવી ગયા છીએ, એક નવો જ બ્લોગ લઈને આવી ગયા છીએ. તો આપણે આજે બનાવશું બટેકાની પતરીના ભજીયા. તો એની માટે જોશે બટેટા જોશે, આ છે ચોખાનો લોટ છે, લીંબુનો રસ છે, ચણાનો લોટ, સોડા ખાર, પછી આ છે અજમા, મીઠું ને ખાંડ તો ને પાણી. આપણે હવે બનાવવાનું શરૂ. પહેલાં આપણે બેટર બનાવી નાખશું. એની માટે આપણે ચણાનો લોટ લેવાનો છે. આપણે 250 જેટલો ચણાનો લોટ લીધો છે ને એની અંદર 2 થી 3 ચમચી ચોખાનો લોટ નાખવાનો ને તો એનાથી ક્રિસ્પી બને છે. એટલે આપણે ચોખાનો લોટ નાખવો. એની અંદર થોડાક આપણે અજમા નાખી દઈશું. બટેટા પૂરી હોય, બટેટાના ભજીયા હોય એમાં તો અજમા તો હોય જ. તે અજમાનો સ્વાદ બહુ મસ્ત લાગે છે. એ આપણે થોડુંક મીઠું નાખી દેવું. આપણે જેટલી ખારીશ ખાતા હોય એટલું આપણે મીઠું નાખી દેવું. મેં 1.5 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. થોડીક આપણે ખાટો મીઠો સ્વાદ દેવા થોડીક ખાંડ નાખીશું. 1 ચપટી ખાંડ નાખવાની. ને આપણા જે રેગ્યુલર મસાલા છે ને એમાંથી આપણે થોડુંક 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર ને 1/2 ચમચી આપણે હળદર નાખીશું ને 1/2 ચમચી જેટલી આપણે હિંગ નાખીશું. ને આ બધું આપણે હવે હલાવી નાખીશું. એવી રીતે બધું હલાવી પછી એમાં થોડું થોડું કરીને પાણી નાખવાનું. સાંજના જમવામાં કંઈ સુસ્તું ન હોય ત્યારે આવી રીતનું કંઈક બનાવી નાખો, સારું. જો શું બનાવી કરતા હોય તો આવી રીતે એક આવી રેસીપી બનાવી નાખાય. એટલે સાંજના જમવામાં ને કોઈ મહેમાન આવતું હોય તોય નાસ્તામાં આપવા માટે ચાલે. થોડુંક હજી પાણી જોશે. આપણે થોડુંક પાણી નાખી પાછું અને હલાવી નાખશું. હલાવી આપણે થોડુંક બહુ જાડું નહીં બહુ પતલું નહીં એવું બેટર રાખવાનું. જો રાખવાનું. આમાં આપણે ઓછું કરીને તો આપણે આમ પડવો જોઈએ એવી રીતે આવે. એટલે શું છે કે બટેટાની પતરીમાં લોટ સોટી દે ને તો પાછું હાવ આસું હોય ને બહુ ઘાટું હોય તોય ન ચાલે. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. જો આવી રીતે આ આપણે ખમણી લઈ લીધી છે ને આ બટેટા આપણે સોલી નાખ્યા છે ને પાણી મૂકી દે. હવે આપણે એને સ્લાઈસ કરી નાખશું. પતલી પતલી સ્લાઈસ થાય ને તોય મસ્ત લાગે. એટલે આને આપણે આવી રીતે આમ સ્લાઈસ પાડી નાખશું. જો આવી રીતે બધી આપણે સ્લાઈસ પાડતા જવું ને પાણીમાં નાખતા જઈશું. આ બધી આપણે વેફર પડી ગઈ છે, સ્લાઈસ કરી નાખી છે બધાની. હવે છે ને એને 2 થી 3 પાણીએ ધોઈ લેવાનું. તો આમાં જે સ્ટાર્ચ હોય ને એ નીકળી જાય, નકર પછી શું લાલ થઈ જાય. એટલે હવે આને આપણે ધોઈ નાખી છે. હવે આ કાણાવાળી એક જારી લઈ લેવાની, એમાં નાખી દે એટલે બધું પાણી નીતરી જાય. એવી રીતે આમ લઈ લેવાનું ને બધું પાણી નીતાર દેવાનું. એટલે શું છે કે બહુ ભીની ભીની ન રહી. એવી રીતે એવું લાગે ને તમારી પાસે જો ટાઈમ હોય તો તમે થોડીક વાર કોટનના કપડા ઉપર સૂકવીને મૂકી દો ને તો પણ ચાલે. પણ અત્યારે અમારે અત્યારે જ બનાવવાના છે એટલે થોડી વાર અમે જારીમાં મૂકી દઈએ. હમણાં નીતરી જશે એટલે. આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે, પૂરી પણ તૈયાર થઈ ગઈ. આપણે હવે થોડુંક એમાં સોડા ખાંડ નાખશું.
ને એની ઉપર થોડોક લીંબુનો રસ નાખશું. એવું બધું હલાવી નાખશું એટલે મસ્ત ફૂલી જાય. ને હવે આપણે જોઈ લઉં એક પૂરી નાખી તેલ આવી ગયું કે નહીં. એક પૂરી કરીને આપણે તેલની અંદર નાખી દઈએ. જો આપણું તેલ પણ આવી ગયું છે. આપણે આવી રીતે એક પૂરી નાખતા જાઓ. જેટલી હમાય આમાં તેલમાં એટલી આપણે નાખશું. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે એક પૂરી નાખતી જાઓ. આપણી પૂરી આપણે તળાઈ ગઈ છે. ભજીયા તળાઈ ગયા છે. અમે તને બટેટા પૂરી કહી, તમે શું કહો એ કમેન્ટમાં કહેજો. જો જરીકે તેલ નથી કાઢી લઈશું. ગેસ ધીમો જ રાખવાનો. ધીમો રાખીને પછી આવી રીતે આમ જો તૈયાર છે આપણા ભજીયા. બટેટાની પતરીને આપણે તોડીને બતાવશું. જો મસ્ત થયા છે ને. હવે આપણે સર્વ કરીશું ગરમા ગરમ. આપણે સા સાથે ખાઈ શકીએ, પછી સોસ સાથે ખાઈ શકીએ. આપણે ચટણી બનાવી છે, મરચાંની, ધાણાની લીલી ચટણી બનાવી છે. ચટણી સાથે આપણે સર્વ કરીશું. તૈયાર છે આપણે બટેટાની પતરીના ભજીયા. તૈયાર છે આ બટેટા પતરીના ભજીયા. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ભલે મિત્રો, મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.